નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, અહીં આજે અમે તમને સિદ્ધ જૈતા ભગત જસદણવાળાનો ઇતિહાસ અને ધાર્મિક અને આધ્યાત્મિક વાતો જણાવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂરથી સાંભળજો. અને તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને સૌપ્રથમ સબસ્ક્રાઇબ કરી દેજો. આવો બાપ, આવો. શેલા ખાચર, આજ કેમ ઓચિંતા જ પાળિયાદ તરફ ભૂલા પડ્યા? એમ કહી આવકારો આપી આપા વિસામણ બાપુ એ ચેલા ખાચરને સૂર્યનારાયણના ઉગતા પહોરમાં જગ્યામાં આવતા જોઈ વેંટી પડ્યા. દરબાર શ્રી ચેલા ખાચર કાઠિયાવાડના સિંહ ગણાતા. ન્યાય અને નીતિથી જસદણનું શાસન પંકાતું. ગાયકવાડી સુબાને કાનભંભેરની થઈ કે તમારું શાસન જસદણ દરબાર સ્વીકારે એમ લાગતું નથી અને જસદણ પર જપતી બેઠી. હિંગોળગઢનો ઘેરો મરાઠી ફૌજોએ લઈ લીધો. દરબાર ચેલા ખાચરના દિવાન સરદારના શ્રાવક જેતસિંહ ભગા નામે રાજરીત અને વ્યવહાર બુદ્ધિમાં પણ નિપુણ હતા. તેમણે સલાહ આપી કે અત્યારે બળ આજમાવવાથી ખુંવારી થશે અને ઈર્ષાળુઓને આનંદ થશે. માટે શાંતિથી એવી રીત રાખવી કે વધુ નુકસાન વગર સંકટ જતું રહે. આથી શાંત રહી દરબાર ચેલા ખાચરે પાળિયાદ ભણી વિસામણ બાપુને મળવાની આકાંક્ષાએ પહોંચ્યા હતા. ના બાપુ, તમે કાઠી કોમને ઉજળી કરી છે. ભાલાએ ફેરવ્યા અને ભક્તિ પણ કરી જાણી. જ્યાં ચારે ધામ ફરનાર સંતોની ચરણરજ ફરતી હોય ત્યાં આવવું જોઈએ. જસદણ દરબાર ચેલા ખાચર માટે આસન નાખવામાં આવ્યા. બાપુ, આપ તો પીર છો, તમારા વેણે લેખમાં મેઘ મરાય છે. આજકાલ મરાઠાની રાડેમાં સોરઠ બેબાકળો થતો જાય છે. મારા નાનકડા રાજ્યમાં એની નજર પડી છે. ઉકેલ મળતો નથી. થાકીને આપા તમારા શરણે આવવું પડ્યું. દરબારે પેટ છૂટી વાત નાખી. આપા વિસામને મરકતા મરકતા જવાબ આપ્યો, એમાં ઠાકરની પાળે આવવા જેવું શું છે? મરાઠાને થતા નાણાં દઈ દયો એટલે મેલીકર લઈ ઉપડી જાશે અને એ વાત ના થાય તો ખાંડાના ખેલ ખેલી લેવા. ભલે જુવાનો ફાગણના ફૂલડાંગ ઝીલી મેદાનની રમતું રમી લે. એમ થાય એમ નથી. ખાંડાની રમતે પુગાય એમ નથી. મરાઠાઓને નાણાંની ધરપત નથી. આજ સુધી ભૂખાળવા જીયાજી સામજીને કોઈ ધરાવી શક્યું નથી. મારો તાલુકો હજી હમણાં જ ઉગીને બે પાંદડે થાય છે. ઠાકર અને ઠાકરના ચાકર પીર વિસામણની ઓત વિના કોઈ માર્ગ નથી. વેણે વેણ જે વ્યાધિ મટાડે એ આજ જસદણને નહીં ઉગારે. વિસામણ ભગત થોડી વાર મૌન રહી ગંભીર અવાજે બોલ્યા, ખાચર, સિદ્ધ પુરુષ તમારા જસદણ માંગ છે. સિદ્ધ જૈતા ભગત જસદણથી દક્ષિણાદા માર્ગે મઢુલી બાંધી અન્નના ખાનારને તૃપ્ત કરતો બેઠો છે. એને મળો ઈ ધારે તે કરે તેમ છે. બાપુ, આ નામ પહેલી વાર સાંભળ્યું. એ મૂળ ક્યાંના? દરબાર, ઉંબરા મૂકી બધાય માનવો ડુંગરે પૂજે છે. આવા ચિંતરે વીંટ્યા રતન પાંચાળમાં અનેક પડ્યા છે. જોનારને જડે એવી વાત છે. ભાડલાના નાગખાચર ના દીકરા, જન્મ ના જોગી, પૂર્વભવમાં સિદ્ધિઓ મેળવીને જ આપા નાગના ઘેર પિંગળે પોઢેલ છે. પાંચાળના પડમાં આવો સિદ્ધ હાલ બીજો નથી ડોટ. દરબાર ચેલા ખાચર જસદણને પંથે જૈતા સિદ્ધને મળવા રવાના થયા. હિંગોળગઢ ફરતું મરાઠાંનું સૈન્ય જીવતા નાગદેવની જેમ વીંટળાઈ વળેલ. તે રાતોરાત ઉપડી ભાવનગર તરફ રવાના થઈ ગયું. મરાઠાના ઘોડાની લાદના ઢગલા, બીમાર જાનવરો, અર્ધજાગ્રત તાપણા સિવાય બાકીની છાવણી ઉપડી ગઈ હતી. લોકો અરસપરસ વાતો કરવા લાગ્યા કે ચેલાબાપુ ખાચર પેલા પાળિયાદ ગયા ત્યાંથી પાછા જસદણ આવી જૈતા ભગત પાસે ગયા. મરાઠા જુલમની વાત કરી. જૈતા ભગતે ચેલા ખાચરને નિશ્ચિંત કર્યા. હિન્દુપત સ્થાપનાર શિવાજી મહારાજના પુણ્ય હતા અને મરાઠા સામ્રાજ્યના સીમાડા વધી ગયા. પણ હવે તેઓનું સ્થાન ફક્ત લૂંટારો એ લીધું છે. તમે સુખેથી નિંદ્રા કરો. હિંગોળગઢની કાંકરી નહીં ખરે. કાલે આખી છાવણી એને પંતે પડી જાશે ને આજે છાવણીએ હિંગોળગઢ મૂકી દીધું. પણ એવું થયું શું? મરાઠી લશ્કરે રાતમાં હિંગોળગઢ પર 1000 દીવા જોયા, ઘોડેસવારો જોયા અને અમરેલીના સુબાએ ભાગવામાં સલામતી જોઈ અને રાતોરાત શિહોર ઉપડી ગયો. જૈતા ભગત ગત અવતારે સિદ્ધિઓ મેળવી જ જન્મ લીધો હતો. ભગવાન પંતજલિએ પણ કહ્યું છે. તેઓ સંસારી ના હતા અને તેમને ભક્તિ વરી હતી. જૈતા ખાચર કોઈ પાસે કાની માંગતા નહીં, દાન આપે તો લેતા નહીં. છતાં સાધુઓ દરરોજ પાકી રસોઈ જમાડતા. લોકોને મને કોયડો હતો કે આ બધો ખર્ચ કોણ ઉપાડે છે. સંવંત 1869નું વર્ષ કાઠિયાવાડ માટે ભયંકર રહ્યું હતું. અન્નના અભાવે પશુ અને માનવો રઝળી રઝળી મરી રહ્યા હતા. ભાડલામાં એક વખત આ કાળમાં એક સ્ત્રીનું મરણ થઈ ગયું. એનો પતિ જૈતાબાપુ પાસે ગયો અને માંગ વિના બાળકો મરી જશે એમ કહી કરગરવા લાગ્યો. જૈતા ભગતનું હૃદય વલોવાઈ ગયું.
તેઓ એના ઘરે ગયા અને એના બાઈના મૃતદેહ પરનું કપડું દૂર કરી બોલ્યા, બેન, ઉઠ, તારા બાળુડાને સાચો. બાઈ ખરેખર ઊંઘમાંથી જાગે એમ જાગી જતા જતા જયતા ભગત ઘરધણીને કહેતા ગયા, આ કોઠીમાં ઘણું અનાજ ભર્યું છે. એકલપેટો થાતો નહીં અને તું અને તારા પાડોશીને ખવડાવજે તો ખૂટશે નહીં. આમ નારને જીવાડી અને જાર પણ અપાવી. ભાડલા અને એની આસપાસના ગામમાં લોકો ઘેલા બન્યા અને ઉભરાવા લાગ્યા. જયતા ભગતે વિચાર્યું કે પરમાર્થ કે ભજન એકે અહીં નહીં થાય. આથી તેઓ એ ભાડલા છોડી ભ્રમણ કરવા નીકળી પડ્યા અને છેવટે જસદણના દક્ષિણ ભાગમાં છેવાડે નાની ઝૂંપડી બનાવી રહેવા લાગ્યા. તેઓ એવી રહેણી કરણીથી રહેતા કે લોકો આકર્ષાય નહીં. ચેલા ખાચર પાળિયાદ ગયા અને ત્યાંથી જયતા ભગતને ત્યાં અને જયતા ભગતે મરાઠા ફૌજથી જસદણ ઉગાર્યું તો આ ઘટનાથી લોકો તેમના તરફ આકર્ષાયા. લોક પ્રસિદ્ધિ અત્યંત વધે એ પહેલા તેમણે સમાધિ લઈ લેવાનો નિર્ણય કર્યો. સમાધિ ગળાવી અને બેસવા તૈયારી કરી ત્યાં દરબાર ચેલા ખાચર આવી પહોંચ્યા. ભગત બાપુ, ભારે ઉતાવળ કરી આવું દરબાર બોલ્યા. નિમિત્તે આવવું અને નિમિત્તે જવું એ માલિકના ઘરનું બંધારણ છે દરબાર. અંજળ ખૂટ્યા પછી વધારે રહેવાતું નથી. આપ મહાપુરુષ છો, આપની ખોટ પુરાશે નહીં, જતા જતા આજના કરતા જાઓ. જયતા ભગતે કીધું કે મારી સમાધિના ત્રીજે દિવસે આપા વિસામણને બોલાવજો અને તેમને તીર્થ ભોજન પૂરું થાય ત્યાં સુધી રોકી સમાધિ પરની ધજાવડ પર ચડાવવા વિસામણ ભગતને હાથમાં આપજો. આ કામ બીજાથી થશે નહીં. આમ કહેતા ભગતે આંખો બંધ કરી. ભગતના પ્રાણ બ્રહ્માંડમાં વ્યાપી ગયા. લોકોએ તેમના અચેત શરીરને સમાધિ માંગ બેસાડી માટીથી ખાડો પૂરી દીધો. આજે જયતા ભગતની સમાધિનો 16મો દિવસ હતો. આજુબાજુમાંથી અનેક સંતો મહંતો અને લોકો એકઠા થયા હતા. મંડળીઓમાં રામસાગર અને મંજીરાની રમઝટ જામી પડી હતી. દરબાર ચેલા ખાચર સમી સાંજથી આવ્યા હતા. વિસામણ ભગત પણ આવ્યા. લાવો આપા જયતાની સમાધિ પર ધજા ચડાવીએ. વિસામણ ભગતે આજના કરી. કામકાજ કરવા ગોઠવાયેલા આપાના ભક્તોએ 52 ગની ધજા લાવી સમાધિ સામે મૂકી. આપાએ ધજાને ધૂપ પર ફેરવી બોલ્યા, જયતા સિદ્ધ બાપ, તમારી ધજા બીજો કોણ ચડાવે? તમે જ લઈ લેજો. આમ કહી ધજાને વડ તરફ અધ્ધર ફેંકતા ધજા ઉડી અને આપોઆપ વડ પર ચડી ગઈ અને લહેરાવા લાગી. વિસામણ ભગતે ધજા ચડાવી પોતે સમાધિ પાસે બેસી રામસાગર મંગાવ્યો. રામસાગરને ખોળે લઈ આપા વિસામણ સાવળ ગાવા લાગ્યા. માનવસાગર સાવળના સ્વરોમાં ડોલવા લાગ્યો. સાથે જયતા ભગતની સમાધિ પર ચણેલા પથ્થરો ડોલવા લાગ્યા. ભજન પૂરું થતા દરબાર ચેલા ખાચરે પૂછ્યું કે ભગત, આ તો નવાઈની વાત. સમાધિ પણ સાવળના સ્વરમાં ડોલવા લાગી. દરબાર ચેલા ખાચર, કશી નવાઈની વાત નથી. સિદ્ધ પુરુષ કાળથી અજીત હોય છે. તેઓ સમાધિમાં બેસી સાંભળે એ તો સહજ વાત છે. દરબાર ચેલા ખાચર સાથે તમામ પ્રજા જયતા ભગતની સમાધિને નમી. આખી રાત ભજન ચાલ્યા. સવારે તમામ જનોને દરબાર ચેલા ખાચર તરફથી મીઠો પ્રસાદ જમાડવામાં આવ્યો. આ ઘટના સંવંત 1876 માંગ બની હતી. આજે જસદણમાં જયતા ભગતની સમાધિ તરીકે ઓળખાતી જગ્યા આવેલી છે. વડનું વૃક્ષ પણ ત્યાં છે. સાધુઓ રહે છે. જસદણ તરફથી પૂજારીઓને નિર્વાહ માટે જમીન આપવામાં આવી હતી. આવા સંત મહંતોને કોટી કોટી વંદન. વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, અહીં આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના સોશિયલ મીડિયાના માધ્યમથી લેવામાં આવેલી હોય છે. મિત્રો, અમારો પ્રયાસ ફક્ત માહિતી આપવાનો જ હોય છે. મિત્રો, અમારો હેતુ કોઈ પણ વ્યક્તિની કોઈ પણ પ્રકારની લાગણી દુભાવવાનો હોતો નથી. તેમ છતાં વિડીયોમાં અમારા તરફથી લખવામાં કે બોલવામાં જો કોઈ કારણસર ભૂલચૂક થઈ ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ. મિત્રો, તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.